તો કેમ છો મિત્રો? આજે આપણે તમારા માટે લઈને આવ્યા છીએ ભારતનો સર્વોચ્ચ એવોર્ડ એટલે કે ભારત રત્ન વિશે. તો ભારત રત્નની શરૂઆત થઈ હતી ઈસવીસન 1954માં. મિત્રો, ભારત રત્ન 26મી જાન્યુઆરીના દિવસે રાષ્ટ્રપતિ દ્વારા રાષ્ટ્રપતિ ભવન એટલે કે દિલ્હી ખાતે એનાયત કરવામાં આવે છે. જો આપણે વાત કરીએ તો ઈસવીસન 1954માં સર્વપ્રથમ 3 વ્યક્તિઓને ભારત રત્ન આપવામાં આવ્યો હતો. તો પ્રથમ છે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ, શ્રી ગોપાલાચારી તથા સીવી રામનને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. મિત્રો, તમારે ભારત રત્ન વિશે ડિટેલ્સમાં જો જાણવું હોય તો વિડીયો અપલોડ કરેલ છે, લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો જો આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં.